મારો ખેડૂત એક વર્ષ બતાવો અને મારા સહિતની કોઈપણ ચેનલના દરેક સિઝનમાં અહેવાલો જોઈ લો, અખબારો જોઈ લો, એક સિઝન એવી ગઈ હોય કે કુદરતી આફત ના આવી હોય. આફત કુદરતે બહુ આપી છે આપણને. પ્રકૃતિનું નિકંદન આપણે કાઢ્યું છે ને હેરાન ખેડૂત થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં જે પ્રકારનો વરસાદ પડ્યો, વિસ્તાર ઘટ્યો છે. 2 દિવસમાં કમોસમી વરસાદ જે પડ્યો એમાં આજના દિવસે એટલે કે શુક્રવારે સવારે 6 થી સાંજે 6 સુધી ગીર સોમનાથ જિલ્લાના 2 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ ખાબક્યો છે ગીર સોમનાથના ગીર ગઢડામાં. ગીર ગઢડામાં 2.5 ઇંચ 2.6 ઇંચ તો ઉનામાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ વિચાર કરો, ચોમાસામાં 1 ઇંચ વરસાદ નોર્મલ 1.5-2 ઇંચ આપણને સારો દેખાતો વરસાદ ગણાય, પણ આ સિઝનમાં આટલો વરસાદ, આ સિઝનમાં આટલું પાણી ભરાય તો હાલત શું થાય. ગુરુવારે સૌથી વધુ, ગુરુવારની વાત કરી લઈએ તો 1.61 ઇંચ વરસાદ અમરેલીના બગસરામાં, ચોટીલામાં 1.54 ઇંચ, રાજકોટના ભેસાણમાં 1.38 ઇંચ, આ ગઈકાલની વાત છે. ઉપલેટા, ધોરાજી અને ઓખામાં 0.8 એટલે કે 0.5 ઇંચ, ભાવનગરમાં 0.5 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો. શિહોર, મુન્દ્રા, ચુડા, લોધિકા, લાલપુર, વિસાવદર, કુકાવડિયા, વડિયા, ધારી સહિતના વિસ્તારોમાં માવઠું થયું હતું. આ જે થયું એના કારણે ભારે નુકસાન જનજીવનને તો થયું, પણ જનજીવન તો માની શકાય કે કાર્યક્રમ એમનો કેન્સલ રહ્યો, બહાર જવાનું તો ન ગયા, ફેમિલી સાથે ડિનર નથી, એ બધું હોઈ શકે. પણ ખેડૂતનું શું? ખેડૂતના રવિ પાકને ભારે નુકસાન થયું છે. છેલ્લા 2 દિવસમાં જે વરસાદ પવન સાથે ખાબક્યો છે તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘઉં, ચણા, બાજરી, ડુંગળી, ધાણા, કપાસ, કેરી, ચીકુ જેવા પાક ભારે વ્યવસાયના કારણે વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરની દયનીય સ્થિતિ જોવા મળે છે. ધાનેરા ગ્રામ્ય વિસ્તારમાં માવઠાના કારણે ઘઉં, તમાકુ સહિતનો પાક નષ્ટ થઈ ચૂક્યો છે અને એ પાક જે સંપૂર્ણ રીતે તૈયાર થયો હતો. બનાસકાંઠામાં ભારે પવનના કારણે તૈયાર પાકને નુકસાન પહોંચ્યું. વડગામ, અમીરગઢ, કાંકરેજ, પાલનપુરના તાલુકાઓમાં ખેતરોમાં પડેલા ઘઉં, પપૈયા, બટાટા, વરિયાળી જેવા પાકો પલળી ગયા છે. વડગામ તાલુકાના જત્રોલ ગામે ઘણી જગ્યાએ ખેડૂતો લણણી કરી તૈયાર કર્યો તો પાક એને નુકસાન થયું છે. ખેરાલુ, મહેસાણા જિલ્લાનું ચોટીલા ગામમાં વહેલી સવારે પવન ફૂંકાયો, વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ, વીજ વાયરો ટકરાયા, શોર્ટ સર્કિટના કારણે ઘઉંના પાકમાં આગ લાગી, ખેડૂત હેરાન થયો. બોટાદમાં મિની વાવાઝોડાના કારણે ઘઉં, ચણા, તુવેર, કપાસના પાકને નુકસાન થયું છે. ફૂલ જે પણ બેઠા હતા 50% પડી ગયા છે. અમરેલીના બગસરા, ધારી, વાડિયા, ખાંભા, સાવરકુંડલા, લીલિયા સહિતના તાલુકામાં જબરજસ્ત નુકસાન થયું છે. ખેડૂતો માટે રાજકોટ જિલ્લામાં પણ આ પાક આફત બન્યો છે. આપ ઘઉંની હાલત જુઓ તો ખરા. આમાંથી શું ઘઉં શોધવાનો, કયો દાણો શોધવાનો, કયો દાણો નીકળવાનો, એરંડાની હાલત જુઓ. કેરીના પાકની વાત કરી લઈએ. આપણને તમામના ચટાકા છે અને રાહ જોઈશું અને કહીશું કેરી વહેલી આવી, કેરી મોડી આવી ને કેરી તો આ વખતે બહુ મોંઘી. પણ ભાઈ, કેરી આવશે ને તમારા ઘર સુધી તો તમારું નસીબ હશે. આ ખેડૂતની હાલત જુઓ. અનેક વાડીઓની અંદર ખેડૂતની કેરી નીચે પડી ચૂકી છે, ડાળીઓ તૂટી ચૂકી છે. ખેડૂતને ભારે નુકસાન છે. રાજકોટ સૌરાષ્ટ્રનું લસણ પકવતું સૌથી મોટું સેન્ટર છે. અહીંયા કરા સાથે વરસાદ પડ્યો અને લસણના પાકને પણ જબરજસ્ત નુકસાન થયું છે. આપ જોઈ શકો છો. આ લસણ કોણ ખાશે? આ લસણ કોણ ઉગાડશે? ખેડૂત શું વેચવાનો આમાંથી? અને જો વેચશે નહીં તો ખેડૂત સિઝનમાં શું ખાશે? જૂનાગઢની અંદર બાગાયતી પાકોને જબરજસ્ત નુકસાન થયું છે. મેંદરડામાં ચીકુના પાકને નુકસાન થયું છે. આબા પરથી કેરી નીચે પડી ગઈ છે. મેંદરડાના ખેડૂતો, મેંદરડા તાલુકામાં 42 ગામ એવા છે જ્યાં ભારે નુકસાન થયું. આ ચીકુ લો, આ ચીકુ ક્યાં વેચવા જવાનો ખેડૂત? અરે ભેંસ, ઢોર નહીં ખાય અને ખવડાવવા પણ ના જોઈએ એવી હાલત છે. મકાઈના પાકને વડોદરામાં નુકસાન થયું છે. કરજણ, સિનોર તાલુકામાં મકાઈ, એરંડા ને જુઓ કયા પ્રકારનું નુકસાન થયું છે. આ જોઈ શકો છો. સુરતમાં પણ ગઈકાલે સાંજે જે પ્રકારની સ્થિતિ હતી ત્યાં પણ નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ નુકસાન થયું છે. આ સંજોગોમાં સવાલ એ છે કે ખેડૂતોને શું મળશે? પહેલાં ખેડૂતોનું દર્દ સાંભળી લઈએ. દિવાળી સમયે વરસાદ આવે એટલે મગફળી ને બીજા પાકને ઘણાને નુકસાન થતું હોય. હવે આ ઘઉંની લણણી હોય ત્યારે પણ આવે છે વરસાદ, ત્યારે બધું નુકસાન ઘઉંમાં બહુ જાજુ થાય છે. મકાઈ પણ વાવેલી હતી, એ પણ નુકસાની. અમારે આ ઘઉંમાં એમ થાય કે હાલો ઘઉંમાં અમારે છે કે આ રવિ પાક લઈ શકીએ, તો એમાં પણ નુકસાની આવી. હવે આમાં કાઢવા જેવું જ કાંઈ નથી રહ્યું. આમ તો નીકળી જ ગયા. કોઈ વસ્તુ આમાં હાથમાં આવે એમ જ નથી સાહેબ. બગીચામાં કેરી જેટલી હતી
એ બધી અત્યારે સાફ થઈ ગઈ. બરાબર, હવે અમારે તો બરોબર આમ થાય છે, બાગ બગીચો બધું જ્યાં હોય ને આ બધું સાફ જ કરી નાખે છે. અને મકાઈ એટલી સાફ થઈ ગઈ, બગીચામાં કેરી ક્યાંય ન રહી. આ 3-4 વર્ષથી આવી જ પોઝિશન થાય છે. હાવ પાયમાલ થઈ ગયા છે ખેડૂત, કાંઈ હાથમાં નથી આવતું ને વાહેલી પેઢી ખેતી કરવા તૈયાર નહીં થાય કોઈ. આ સરકાર કાંઈ થમું નહીં જોવે ને તો ખેડૂતને આજે રડવાનો વારો આવે છે. જમીન દોષ એટલે કોઈ ઘાસચારામાં લઈ જવા તૈયાર નહીં. અત્યારે અમે 2 વેપારીને બોલાયા હતા. એક વેપારીએ 400 રૂપિયા રાડ માગી છે અને એક વેપારીએ 450 માગી છે. આ સરકારને અમે વિનંતી કરીએ કે આનું તાત્કાલિક સર્વે કરી અને જે ખેડૂતોને બગીચો છે તેને વળતર ચૂકવે એવી મારી પણ લાગણી છે. આપણા ત્યાં કૃષિ પાક વીમો ફરજિયાત નથી. સરકાર કેમ કે ફરજિયાત નથી ત્યારે ખેડૂતો પાસે એ વીમા કવચ પણ નથી. સરકારની યોજના હતી કિસાન સહાય યોજના, બીજેપીના સમયમાં શરૂ થઈ હતી. એની અંદર પણ નિયત નહોતું કે કેટલા સમય સુધી ચાલશે. બસ જ્યારે પણ થાય, સર્વે થાય, પેકેજ જાહેર થાય, રોનક પટેલ સહિતના લોકો બૂમાબૂમ કરે, ખેડૂતોનું દર્દ રજૂ કરે, પેકેજ આવે, થોડું ઘણું મળે, થોડું ઘણું ના મળે, સરકાર પેકેજની એમાઉન્ટ કહે, કદાચ એમાઉન્ટ સાચી પણ હોય. પણ સવાલ એ છે આનો કાયમી નિકાલ શું? કાયમી નિકાલ નહીં શોધીએ તો આ પ્રકારે ચર્ચા કરતા રહીશું, અને કાયમી નિકાલ નહીં શોધીએ ને તો ખેડૂત ખેતી કરતો બંધ થઈ જશે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ જોડાયા છે. નાયબ મુખ્યમંત્રીની સાથે નાણામંત્રી પણ હતા અને નાણાંનું મેનેજમેન્ટ આખા રાજ્યનું પણ જાણે છે, ખેડૂતનું પણ જાણે છે, ખેડૂતોના વિસ્તારથી પણ આવે છે. સાથે જ રાજુભાઈ કરપડા ખેડૂત નેતા છે. નીતિનભાઈ, આપની પાસે આવું એ પહેલાં નવા ખેડૂતો જે યુથ છે એ શું માને છે ને પહેલાં એ જોઈ લે. રાજુભાઈ સાથે મેં વાત કરી છે, સાંભળી લઈએ. રાજુભાઈ, તમે આ ખેડૂતોની યાત્રા તો લઈને નીકળ્યા છો, પણ ખેડૂતોનું દર્દ તો જુઓ. કયા પ્રકારના ઇનપુટ્સ મળી રહ્યા છે, કયા પ્રકારનું નુકસાન થયું છે, અને હવે ખેડૂતોને કેવી રીતે કયા પ્રકારની સહાય મળવી જોઈએ. ગઈકાલે હું આ વિસ્તારમાં હતો રોનકભાઈ, મેં મારી નજર સામે જોયું છે તોપતે વાવાઝોડાની યાદી કરાવે એવો માહોલ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આસપાસના વિસ્તારમાં એ પરિસ્થિતિનું નિર્માણ થયું. ખેડૂતોનો તૈયાર થયેલો પાક ખળામાં હોય, ખેતરમાં હોય તો ઉડીને બીજાના ખેતરમાં જતો રહ્યો છે. પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આવી પરિસ્થિતિની અંદર સરકારને વિનંતી કરીએ છીએ કે જ્યારે કુદરત રૂઠો હોય ત્યારે સરકારની તો એક નૈતિક જવાબદારી બને કે ખેડૂતો માટે અલગથી એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે. અને આ ક્યાં સુધી દરેક વખતે ખેડૂત માંગવા માટે જશે? ખરેખર એવી કોઈ પોલિસી ન બનાવી શકીએ કે દર વર્ષે જ્યારે પણ કોઈ પણ સિઝનમાં ખેડૂતને પાક નુકસાન જાય છે તો એનો તાત્કાલિક ધોરણે સર્વે થઈ અને ખેડૂતના માટે એવી પોલિસી તૈયાર કરવામાં આવે. ઇન્સ્યોરન્સ કંપની પ્રાઇવેટ હોય એના બદલે ગવર્મેન્ટ પોતે ખેડૂતો પાસેથી પ્રીમિયમ લઈ અથવા તો ગવર્મેન્ટ પોતે ખેડૂતોનું પ્રીમિયમ ભરે અને ખેડૂતોને ઇન્સ્યોરન્સ મળે પાક સામે. આવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ. બાકી છેલ્લા 3-4 વર્ષથી આપણે જોઈએ છીએ કે કુદરત એવી રીતે રૂઠ્યો છે કે દર વર્ષે દર સિઝને ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે. બાપડો ખેડૂત નિરાશ થાય છે, એમનો પરિવારે નિરાશ થાય છે અને દિવસે દિવસે દેવામાં ડૂબતો જાય છે. ત્યારે ખરેખર સરકાર તરફથી ખેડૂતો માટે કોઈ એવી વ્યવસ્થા થવી જોઈએ કે પાક નુકસાનના વળતર માટે ખેડૂતોએ લાઇનમાં પણ ન ઊભું રહેવું પડે, ફોર્મ ભરવા પણ ન જવું પડે. અને ક્યાંક ને ક્યાંક જેવી રીતે દર સિઝનમાં આંદોલનો થાય, રજૂઆતો થાય, આવેદનપત્રો આપવામાં આવે, ત્યાર પછી સર્વે થાય, એની જગ્યાએ એવી કોઈ ઇન્સ્યોરન્સ વ્યવસ્થા હોવી જોઈએ પાકની સામે વળતર મળી રહે. જી રાજુભાઈ, તમને લાગે છે ખરું આવું કંઈ થશે? જુઓ, વીમો હતો એ બંધ થઈ ગયો. મુખ્યમંત્રી સહાય યોજના શરૂ થઈ, એની કોઈ મર્યાદા નહોતી ક્યાં સુધી ચાલશે. તો હવે કેવી રીતે ખેડૂત બી અપેક્ષા રાખે સરકાર કંઈક વ્યવસ્થા કરશે કાયમી? પાક વીમા યોજના 2020-21માં બંધ થઈ. બંધ થવા પાછળના કારણો પણ એ જ હતા કે ખાનગી કંપનીઓ આમાં કામે લાગેલી હતી. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતને ફાયદો થવાની જગ્યાએ ખાનગી કંપનીઓને ફાયદો થતો, જેની અનેક ફરિયાદો ઉઠી. ખેડૂતના ક્રોપ કટિંગના આંકડા ખેતરમાંથી લઈ જઈ અને ઓફિસોમાં બદલી નાખવામાં આવતા હતા. જ્યાં ખેડૂતને 58,000 રૂપિયા વળતર મળવા પાત્ર હોય માત્ર 2,028 રૂપિયા વળતર મળતું હતું. તો એની સામે
2016થી આ યોજનામાં ખેડૂતો સાથે અન્યાય થયો, અનેક વખત આંદોલન થયા, રજૂઆતો થઈ અને 2020-21માં યોજના મરજિયાત કરવામાં આવી. ત્યાર પછી એના વિકલ્પ તરીકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, તાત્કાલિન મુખ્યમંત્રી જ્યારે વિજયભાઈ રૂપાણી હતા એ વખતે યોજના લાવવામાં આવી, પરંતુ યોજના આજ દિવસ સુધી અમલમાં મૂકવામાં આવી નથી. ખરેખર સરકારની નિયતમાં ખોટ ન હોય તો આવનાર દિવસોમાં આ બધું શક્ય છે. ખેડૂતને વળતર પણ મળે, ખેડૂત માટે ઇન્સ્યોરન્સ કંપની પ્રાઇવેટ હોય એની જગ્યાએ ગવર્મેન્ટ પોતે ખેડૂતનો ઇન્સ્યોરન્સ લે અને જ્યારે પણ ખેડૂતને નુકસાન થાય ત્યારે વળતર ચૂકવવા સરકારે પોતે જવાબદારી સમજીને આગળ આવવું જોઈએ. પણ રાજુભાઈ, ખેડૂતની સમસ્યા જુઓ. ખેડૂતના જે નેતાઓ છે એ સરકારમાં ખેડૂતની રજૂઆત કરવાની જગ્યાએ પોતાના ફાઇલો લઈને વધુ ફરતા હશે કદાચ. તમારા જેવા નેતાઓ જે વિપક્ષમાંથી અવાજ ઉઠાવતા હતા એ વિપક્ષ છોડી દીધો, ક્યાં બેસશો ખબર નથી. તો પછી ખેડૂતની વાત ઉઠાવશે કોણ? ખેડૂતોનો મજબૂત અવાજ બનવા માટેથી અમે પ્રયત્ન સતત ચાલુ રાખ્યા છે. જ્યારે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નહોતો, જ્યારે મારી જ વ્યક્તિગત વાત હોય તો હું સહજ ભાવે અમુક બાબતો સ્વીકારીશ અને વાસ્તવિકતા પણ કહીશ. જ્યારે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નહોતો ત્યારે પણ ખેડૂતો માટેની લડત લડતો, જ્યારે હું એક પાર્ટી સાથે જોડાયો ત્યારે પણ ખેડૂતો માટેની લડત ચાલુ રાખી. આજે પાર્ટી છોડી છે, લડત નથી છોડી. આગામી દિવસોમાં દરેક તાલુકા અને જિલ્લા મથકે ખેડૂત સમિતિ બિન રાજકીય બને એ માટે તુલસી શ્યામથી લઈ અને સુરેન્દ્રનગરના સુદામડા સુધી, એટલે કે તારીખ 19/3/2026થી 24/3/2026 સુધીનો જે કાર્યક્રમ તૈયાર થયો છે એ બિન રાજકીય મજબૂત ખેડૂત સંગઠન બનાવી અને જો ખેડૂતોના કામ ન થાય તો જે પણ પાર્ટીની સરકાર હોય એનો કાન આંબળી અને ખેડૂતના કામ કરાવી શકાય. માત્ર રાજકીય રોટલા ન શેકવા કે માત્ર ખેડૂતનો વોટ બેંક તરીકે ઉપયોગ ન થાય એની કાળજી રાખવાના ભાગરૂપે બિન રાજકીય સંગઠન બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. જી. નીતિનભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. નીતિનભાઈ, આપનું સ્વાગત છે. જો જેટલા લોકોને પૂછીએ ને એટલા લોકો તમારું એડમિનિસ્ટ્રેશન યાદ કરે છે કે 1 રૂપિયો વેસ્ટ થવા નહોતા દેતા, 1 રૂપિયો ક્યાં વધુ ના જાય એનું ધ્યાન રાખતા હતા. જ્યારે જ્યારે પેકેજ આવે એની ફાઇલો તમારી જોડે આવી હશે ને તમે સાઇન કરી હશે ને પેકેજ મંજૂર થયા હશે. તમારા આ કાર્યકાળમાં દરેક વખતે પેકેજ જાહેર થાય, અને પછી બીજી સિઝનમાં આ જ થાય. અત્યારે પણ એની સ્થિતિ. કૃષિ વીમો જે હતો એ તમારા જ સરકાર વખતે, તમે જ નાયબ મુખ્યમંત્રી હતા એ વખતે દૂર થયો. ખેડૂતોની ફરિયાદો હતી, ઇન્સ્યોરન્સ કંપનીઓ ઠાગાઠૈયા કરતી હતી. પણ નીતિનભાઈ, ઇન્સ્યોરન્સ કંપનીઓ ઠાગાઠૈયા કરે તો એમનું કાન નહીં ગળું પકડવાની જવાબદારી સરકારની હોય ને સાહેબ. સરકાર પ્રીમિયમ વધુ ભરતી હતી ને એવું વિચારીને આપણે તાળું મારી દીધું, બંધ કરી દીધું. મારો ખેડૂત ક્યાં જાય? મને આટલું સમજાય દો સાહેબ. રોનકભાઈ, આજે ખેડૂતો માટે આપ ખૂબ ઉપયોગી મુદ્દો આપે ચર્ચામાં લીધો છે, બદલ અભિનંદન. સ્વાભાવિક રીતે દુનિયામાં અનેક વ્યવસાયો છે અને અનેક વ્યવસાયો દ્વારા લોકો પોતાની રોજગારી આવક પ્રાપ્ત કરે છે. એ પૈકી ખેતી એક ખૂબ મોટો વ્યવસાય છે અને આપણા ભારત દેશની વાત કરીએ તો આજે પણ મોટા ભાગના લોકો ખેતી આધારિત છે, પશુપાલન પણ ખેતી આધારિત છે અને આપણે બધા જે જમીએ છીએ એ બધું જ ખેતી આધારિત છે. પરંતુ સૌથી વધુ મારી દૃષ્ટિએ કોઈ અનિશ્ચિતતાવાળો વ્યવસાય હોય તો એ ખેતીનો વ્યવસાય છે. ખેડૂત ખેતરમાં વાવણી કરે, સારામાં સારું ખાતર બિયારણ આપે, માવજત કરે અને સારામાં સારી રીતે ચોમાસામાં ભગવાનની કૃપાથી વરસાદ થાય, નર્મદા મૈયાનું પાણી મળે, બીજી નદીઓનું પાણી મળે, સિંચાઈનું પાણી મળે અને પાક ખૂબ સારો થાય. એ જ વખતે જે આપણે કહીએ છીએ કે કુદરતી આપત્તિ, ગમે ત્યાંથી જુદા જુદા પ્રકારની આપત્તિઓ, પછી એ વાવાઝોડું હોય, અતિ ભારે વરસાદ હોય કે પછી પાછળનો વરસાદ ન થવાના કારણે પાક સુકાઈ જવાની પરિસ્થિતિ હોય કે ભારે વાવાઝોડાના કારણે પાક ઉડી જવો, વળી જવો, એવા બધા અનેક પ્રશ્નો
એ ખેડૂતના ખેતરમાં પાક સારામાં સારો ઊભો હોય, પરંતુ છેલ્લી ઘડીએ એના મોંમાંથી જે કોળીઓ જૂટવાઈ જાય છે, એ આપણો જે શબ્દ છે એ ખૂબ વ્યાજબી અને અનુરૂપ શબ્દ છે. ખેડૂતને તો ખેતરમાંથી ઘરે કે ગોડાઉનમાં તૈયાર પાક ના લઈ જાય ત્યાં સુધી કુદરતની આપત્તિનો, અનિશ્ચિતતાનો ગમે ત્યારે સામનો કરવો પડે છે. અને આ આજનું નથી, અને હવે તો ઉપરથી વધતું જાય છે. અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે એના કારણે આપ જુઓ છો, આપણા ટીવીના માધ્યમથી પણ અમે જોઈએ છીએ કે આખી દુનિયામાં અત્યારે ગરમીની સિઝનમાં આપણા ભારત સહિતના વિસ્તારોમાં બરફનો વરસાદ થાય, હિમવર્ષા થાય, અત્યારે પહાડોમાં સ્લેડિંગ, પહાડો ધસી પડે, આવું બધું કેટલું બધું થતું હોય છે. એવું છેલ્લા 24 કલાકમાં આપણા ગુજરાતમાં આપે બતાવ્યું એ પ્રમાણે અનેક તાલુકાઓમાં ખેડૂતોનો તૈયાર પાક જે નાશ પામ્યો છે, જે પડી ગયો છે, એના કારણે મોટું નુકસાન ખેડૂતોને થયું છે. અને એ મુદ્દાને વાચા આપવા આજે આ વિષય આપણે લીધો છે. ભાઈ રાજુભાઈએ જે વાત કરી એમાં હું થોડો સુધારો અને ઉમેરો કરવા માગું છું. મારે એ પણ ગર્વથી કહેવું છે કે અગાઉ ભૂતકાળમાં કેન્દ્રમાં જ્યારે બીજા પક્ષોની સરકાર હતી ત્યારે ફક્ત SDRF નામની યોજના રાજ્યોને ભારત સરકાર તરફથી જે મદદ આપવાની થાય એ આપવામાં આવતી હતી. એમાં દુષ્કાળ આવી જાય, કુદરતી આપત્તિ આવી જાય કે કોઈ પણ પ્રકારનું વાવાઝોડું, અતિ ભારે વરસાદ કે દુષ્કાળ બધું આવી જાય, એ રકમ એ વસ્તીના આધારે અપાતી હતી. એટલે ગુજરાત રાજ્યને જે તે સમય કોંગ્રેસની કેન્દ્ર સરકારના સમયની વાત કરું છું કે SDRFમાંથી જે રકમ મળે એમાંથી ખેડૂતોને કે બીજા બધાને, પશુપાલકો સહિતને બધાને સરકારે મદદ કરવી પડતી હતી. પણ સદભાગ્યે 2014માં ભારતમાં વડાપ્રધાન તરીકે ભારતીય જનતા પક્ષની NDAની સરકાર બની. માનનીય નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન બન્યા, અને મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને બહુ અનુભવ થયેલો કે SDRFની રકમમાંથી ખેડૂતોને કોઈ મોટું સહાય કરી શકાતી નથી, અને ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે. આર્થિક રીતે ખેડૂતોને ખૂબ પાયમાલી વેઠવવી પડે છે. એટલે તરત જ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સમગ્ર દેશમાં ચાલુ કરી. આ ખેડૂતોના હિત માટે હતી. આ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ કરવા આર્થિક રીતે સરકાર મદદ કરે એ માટે હતી. અને આમ તો સામાન્ય રીતે જે અમલમાં આવે એવી યોજના હતી કે ગુજરાત સરકાર કે બીજા રાજ્ય સરકારો એ ટેન્ડરો બહાર પાડે, ભારત સરકાર એની ગ્રાન્ટ આપે, રાજ્ય સરકાર એની બજેટ જોડે, અને વીમા કંપનીઓમાં પ્રીમિયમ ભર્યા પછી જ્યારે આવી કોઈ આપત્તિ આવે ત્યારે વીમા કંપનીઓ એનું સર્વેક્ષણ કરે, નુકસાનીનો અંદાજ કાઢે અને ખેડૂતોને વળતર ચૂકવે. પણ મોટામાં મોટી ટેકનિકલ ભૂલ, વહીવટી ભૂલ અને વીમા કંપનીઓની ફક્ત ધંધાદારી, પ્રીમિયમ મેળવી નફો કરવાની જે વૃત્તિ, ખેડૂતો માટે કોઈ લાગણી નહીં, એના કારણે એ વખતે શરૂઆતમાં આ યોજના બધું આપણે ગુજરાત સરકારે સ્વીકારેલી. સૌથી પહેલું ભારતમાં મને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા ફસલ યોજનાનું પ્રીમિયમ આપણી ગુજરાત સરકારે ભરેલું, અમે બધાએ ભરેલું. અને એ વખતે જે કંપનીઓએ વીમો લીધો એ પછી સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે વાવાઝોડું આવ્યું, માવઠું આવ્યું, ભારે પવન ફૂંકાયો, ફળફળાદીના ઝાડ નમી ગયા, ફળફળાદી પડી ગઈ, ઊભો પાક નમી ગયો, નુકસાન થયું. અને જ્યારે સર્વે કરવાની વાત આવી ત્યારે વીમા કંપનીઓએ એની જે ધંધાદારી એ રીત રસમ અપનાવવાની શરૂ કરી, અને ખૂબ ખોટી રીતે, હું સાચું કહું તો ખોટી રીતે જ કહું છું, એવી રીતે એ કંપનીઓએ સર્વેક્ષણો કર્યા. જે ખેડૂતને 50,000નું નુકસાન થયું હોય એને 5,000 નુકસાન આપવાની વાત થઈ. આવડા મોટા રાજ્યમાં ભારે વરસાદ મોટા જિલ્લાઓમાં થયો હોય તો બધી જગ્યાએ કંપની સર્વેક્ષણમાં ના પહોંચી વળે. તો ઝડપથી બધું કરી અને જે રીતે એણે જે ગેરવહીવટ કર્યો એના કારણે 3-4 વર્ષમાં જ અમે ગુજરાતમાં, હું નાણામંત્રી હતો, આપે કહ્યું પ્રમાણે વિજયભાઈ મુખ્યમંત્રી શ્રી હતા, અને અમે તરત જ વિચાર કર્યો કે આ પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના એ ગુજરાતમાં આવી બધી અનિશ્ચિતતાઓ વચ્ચે ચાલુ નહીં,
ખેડૂતો કોર્ટમાં જવા માંડ્યા, સરકાર પોતે પણ કોર્ટમાં ગઈ અને તમને નવાઈ લાગશે કે એ વખતના ઘણા કેસો આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ ચલાવવા ઉપર પેન્ડિંગ છે અને ખેડૂતને શું આપવું કે શું ના આપવું એનો કોઈ નિર્ણય હજુ પણ વીમા કંપનીએ કર્યો નથી. પણ આપણી ગુજરાત સરકાર, ભાજપની અમારી સરકાર, ખેડૂતલક્ષી સરકાર, અને અમે તરત જ વ્યવહારિક રીતે ઉપાય કરવા માટે અમે તરત જ એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, હું પોતે દિલ્હી ગયેલો, એ વખતના મારા કૃષિ મંત્રીશ્રી પણ આવ્યા હતા, અમારા નેતાઓ સાથે અમે ચર્ચા કરી કે ગુજરાતમાં ખૂબ મોટું આંદોલન ચાલે છે, ખેડૂતો ખૂબ નારાજ છે અને ઘણા પ્રશ્નો ઊભા થાય છે, કાયદોનો વ્યવસ્થાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. એટલે પછી અમે પરવાનગી લઈ અને ગુજરાત સરકારની આપણી જે મુખ્યમંત્રી ખેડૂત સહાય યોજના ચાલુ કરી અને એના પછી ખૂબ મોટા, એ વખતે અમારા વખતે પણ અમે કરોડો રૂપિયા એટલે અબજો રૂપિયાના પેકેજ ખેડૂતોને આપ્યા. હમણાં છેલ્લે ભૂપેન્દ્રભાઈની સરકારમાં ગયા વર્ષે જે નુકસાન થયું એ પણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ ખેડૂતો માટે મંજૂર કરવામાં આવ્યું અને બધી રકમો ચૂકવાઈ જાય છે. એટલે આપણે પોતે સર્વે કરીએ, સર્વે કરવાની કદાચ વ્યવહારિકતા અનુકૂળતા ન હોય તો સરકાર ઝોન વાઇઝ નક્કી કરે, વરસાદ વાઇઝ નક્કી કરે કે અહીંયા ભારે વરસાદ થયો છે, અહીંયા ભારે વાવાઝોડું ફૂંકાયું છે. હવે તો બધું ટેકનોલોજીથી બધું અવેલેબલ છે. તરત જ અમે નિર્ણય કરીએ કે 1 વીઘામાં કે 1 એકરમાં આટલી સહાય ચૂકવવી જોઈએ, એ પ્રમાણે અમે સહાય ચૂકવીએ છીએ. એટલે જે વીમા કંપનીઓએ જે ધંધાદારી કારણથી આ બધું ઊભું કર્યું એને ટાળવા માટે અમે અમારી પોતાની કેન્દ્ર સરકારની યોજના પડતી મૂકી, અમારા નેતાઓની મંજૂરી લઈ અને ગુજરાત સરકારે પોતાની યોજના કરી છે. અને SDRFમાંથી પણ જે રકમ આવે એમાંથી પણ આપણે સહાય ચૂકવીએ છીએ. અને હું ચોક્કસ કહીશ, વિશ્વાસથી કહીશ રોનકભાઈ, કે ગુજરાતમાં લગભગ 90% કરતાં વધુ ખેડૂતોને જે ભૂતકાળમાં નુકસાન થયું, એટલે ગયા વર્ષ સુધી નુકસાન થયું, એ અમારી સરકારે ભરપાઈ કર્યું છે. અને ગઈકાલે જે નુકસાન થયું છે એ મને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને કૃષિ મંત્રી જીતુભાઈ તાત્કાલિક કોઈ નિર્ણય કરી અને આના માટે કોઈ યોજના જાહેર કરશે અથવા સહાય યોજના જાહેર કરશે. નીતિનભાઈ, સવાલ એ છે કે સરકારની યોજના 2 હેક્ટર 4 હેક્ટર પૂરતી લિમિટેડ હોય છે. 8 હેક્ટર જમીન હોય કે 8 એકર જમીનનું નુકસાન થાય, જો વીમા કંપની હોય કે વીમાનું કોઈ સ્ટ્રક્ચર હોય તો ખેડૂતને પૂરું મળે ને, જેટલામાં નુકસાન ગયું હોય એટલું. અને આખા દેશમાં એ વીમા કંપનીઓ હજુ પણ ચાલે તો મારા ત્યાં ન ચાલી સાહેબ, તો આપણી સરકારે જોવાનું સાહેબ, ખેડૂતોએ તો નહીં જોવાનું. આખા દેશમાં બીજા રાજ્યોમાં ચાલુ છે ને સાહેબ. બીજું, આપણે મુખ્યમંત્રી સહાય યોજનાની વાત કરી, એ તો બંધ થઈ ગઈ. એના પછી હાલ તો SDRF NDRFની જે છે એના ટોપઅપ કરીને આપવામાં આવે. મુખ્યમંત્રી વાળી સહાય યોજના તમારી સરકાર વખતે હતી, ક્યાં ચાલુ છે? રોનકભાઈ, મારી વાત સાંભળો. કોઈ યોજનાનું નામકરણ અરસપરસ થાય, વહેલું મોડું વપરાય કે ના વપરાય એ મહત્વનું નથી. ખેડૂતને જરૂરિયાત પડે કોઈ પણ યોજના નીચે ગુજરાત સરકારની તિજોરીમાંથી અને ભારત સરકારની SDRFની સહાય અને જરૂર પડે, મને આનંદ છે કે ભારત સરકાર પણ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ આપણને આવા સમયમાં, કપરા સમયમાં અનેક વખત ભારત સરકારની વિશેષ ગ્રાન્ટ આપી અને આપણને મદદરૂપ થયા છે. એટલે ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતોને નુકસાન ચૂકવાઈ જ જાય છે. આપે જે વાત કરી કે મોટા ખેડૂતોને મર્યાદિત ધોરણે અપાય છે. એટલે બધા દાખલે કે ગુજરાતમાં તો જમીનદારી પ્રથા હવે ઓછી થઈ ગઈ છે, બહુ મોટા ખેડૂતો પણ નથી, પણ કદાચ ક્યાંય હોય તો એમને પણ મર્યાદિત જથ્થામાં ખેતીમાં નુકસાનનો સહાય તો મળે છે, પણ વધારે સહાય નથી મળતી. એટલે ખેડૂતને સાચવવો, ખેડૂતને ટકાઈ રાખવો એ અમારી ગુજરાત સરકારની પ્રાયોરિટી છે. અને અમારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંને જ્યારે જરૂર પડે ત્યારે નાણામંત્રી, નાણાં વિભાગ ઉદારતાથી આ સહાય આપ જ છે. આજે પણ આપીશું. અને આ બનાવ બન્યો છે આજે, ગઈકાલે, હજુ આપણે વાત કરીએ છીએ એ માવઠાના 24 કલાક પણ હજુ નથી થયો, સમજી લેજો. પણ અમારી સરકાર સાવચેતીથી તાત્કાલિક નિર્ણય લઈ, ખેડૂત તરફી નિર્ણય લઈ ઝડપથી યોગ્ય નિર્ણય કરશે. નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જુઓ, આપ તો ઘણું આર્થિક જ્ઞાન પણ ધરાવો છો, રાજકીય અનુભવ પણ ધરાવો છો, જમીનના માણસ છો, મારા કરતાં ખેતીને 100 ગણી સારી રીતે સમજો છો.
કાયમી નિરાકરણ હોવું જોઈએ એવું કહેતા મેં અનેક મુદ્દે તમને સાંભળ્યા છે કે કોઈ પણ સમસ્યાનું કાયમી નિરાકરણ હોવું જોઈએ. આશા અને અપેક્ષા રાખું છું કાયમી નિરાકરણ વિશે કંઈક સરકાર વિચાર. આપ કંઈક કહેવા માંગતા કહી દો નીતિનભાઈ. હા, હું કહી દઉં, ટૂંકમાં કહી દઉં. જુઓ, આપણે જોઈએ છે ટીવીના માધ્યમથી, પેપરોના માધ્યમથી કે ગુજરાતના માર્કેટયાર્ડોમાં અત્યારે જે પાક આવે છે એ નાખવાની જગ્યા નથી, ખેડૂતોને માલ ઉતારવાની જગ્યા નથી. ઘણા મોટા માર્કેટયાર્ડ તો અઠવાડિયે 1-2 દિવસ રજા રાખવી પડે છે. અને ગુજરાતના તમામ માર્કેટયાર્ડોમાં નર્મદા યોજના, સૌની યોજના, બીજી સિંચાઈ યોજનાઓ જે અમારી ભાજપની સરકારે કરી એના કારણે ખેડૂતોને એટલું બધું મબલક ઉત્પાદન થાય છે કે માર્કેટયાર્ડમાં વેચવા માટે ખેડૂતોને રાહ જોવી પડે છે. અને ટેકાના ભાવે પણ આપે જુઓ છો કે બધી ખરીદી અમારી ભારત સરકારના સહયોગથી અમારો કૃષિ વિભાગ કરે છે. એટલે ખેડૂતો માટે જ અમારી સરકાર સતત કાર્યશીલ છે. નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા અને અપેક્ષા રાખું આપ કહો છો એવું જ હોય. મારો ખેડૂત ખરેખર સુખી હોય. દર્દ એ વાતનું છે નીતિનભાઈ, જો ખેડૂત સુખી હોય તો મારા ખેડૂતના સંતાનોએ ખેતી કેમ છોડવી પડે છે.